છાણી ટીપી 13માં વીએમસીની મોટી કાર્યવાહી, 31 ગેરકાયદેસર દબાણ દૂર, રોડ થયો ખુલ્લો। ચોમાસા પૂર્વે શહેરમાં દબાણ હટાવો ઝુંબેશને વધુ વેગ આપતા વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ આજે છાણી ટીપી 13 વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પાણીની ટાંકીથી મધુનગર સુધીના માર્ગ પર આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા। વહીવટી વોર્ડ નંબર 1 હેઠળ આવેલી આ ઝુંબેશ દરમિયાન રોડ લાઇનમાં નડતરૂપ બનેલા 31 જેટલા કાચા પાકા મકાનો, ઓટલા અને અન્ય દબાણો પર જેસીબી મશીનની મદદથી કાર્યવાહી કરવામાં આવી હતી। વર્ષોથી રહેલા દબાણોના કારણે ટ્રાફિક સમસ્યા ઉપરાંત ચોમાસામાં વરસાદી પાણીના નિકાલમાં પણ અવરોધ ઊભો થતો હતો। મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા અનુસાર દબાણો દૂર થતાં માર્ગ પર વધુ બહોળો બનશે અને સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહન ચાલકોને રાહત મળશે। સાથે ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યામાં પણ ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। આ સમગ્ર કામગીરી દરમિયાન ફતેગંજ પોલીસ સ્ટાફ, જીઈબીના કર્મચારીઓ તથા મહાનગરપાલિકાની દબાણ શાખાના અધિકારીઓ હાજર રહ્યા હતા। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરભરમાં ચોમાસા પૂર્વે દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે જાહેર માર્ગ અને ડ્રેનેજની વ્યવસ્થામાં અવરોધરૂપ બનતા ગેરકાયદેસર દબાણો સામે આગામી દિવસોમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે। છાણી ટીપી 13 વિસ્તારમાં એનજે મેટલથી મધુનગર બ્રિજ સુધીનો 24 મીટરનો ટીપી રોડ લાઇનમાં આવતા દબાણો દૂર કરવાની કાર્યવાહી ટીપી વિભાગ, દબાણ શાખા, ફતેગંજ પોલીસ સ્ટેશન, એનજીવીસીએલ, ફાયર બ્રિગેડ, મેડિકલ તમામ વિભાગોને સાથે રાખી કુલ 31 જેટલા યુનિટ છે એના દબાણો દૂર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે। જેમાં કમ્પાઉન્ડ વોલ, શેડ, ફેન્સિંગ, દાદર, મકાન વિવિધ પ્રકારના દબાણો દૂર કરવામાં આવશે।